બનાસકાંઠાની રાજનીતિમાં ફરીવાર એકવાર જાતિવાદના ભાગલા પડી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। હવે ક્ષત્રિય બાદ બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજનો એક વ્યક્તિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં સમાજના નેતાઓ ઉપર આરોપ લગાવ્યા છે અને તે વ્યક્તિનું નામ છે ભેમજીભાઈ ચૌધરી અને તેમણે એક વિડીયો વાયરલ કરી અને સમાજના નેતાઓ ઉપર કટાક્ષ કર્યો છે। તેમણે કહ્યું છે કે ચૌધરી સમાજના નેતાઓએ અને લોકોએ આ સમાજનું પતન કરી દીધું છે અને એ નેતાઓએ ખાસ કરીને કે જેમને સમાજે ચાહ્યા છે, અંદરો અંદર ઝઘડાવ્યા છે, સમાજને ઝઘડાવે છે, ભાઈઓ વચ્ચે તેમણે વિખવાદ કરાવ્યો છે। હવે દરેક સમાજ અમને વિરોધી દ્રષ્ટિએ જુએ છે, છતાં પણ ચૌધરી સમાજમાં ખોટો કરનારાઓનો હું હંમેશા વિરોધ કરતો રહીશ અને અમે કરીએ છીએ અને ચૌધરી સમાજના નેતાઓ પોતાનું સ્વાર્થ ગોત્યું છે અને સમાજ હિતની વાત આજ દિવસ સુધી કરી નથી તેવું બોલી રહ્યા છે ભેમજીભાઈ ચૌધરી। શું કહ્યું ભેમજીભાઈ ચૌધરી, આ વિડીયોમાં આપણે સાંભળીએ। તો હું આ લોકોએ આ નેતાઓએ તો પતન કરી નાખ્યું, સમાજને અંદર ઝઘડાવ્યા, ભાઈઓને અંદર ઝઘડાવ્યા, સમાજને સામે લાવ્યા। આજે દરેક સમાજ વિરોધી દ્રષ્ટિએ જોવે છે, એમાં અમે પણ આવી ગયા, અમને પણ વિરોધી દ્રષ્ટિ જોવે છે લોકો, છતાં પણ અમે તો ચૌધરી સમાજમાં આવું ખોટું કરનારાનો ખુલ્લો વિરોધ કરીએ છીએ। કર્મ કરીએ છીએ, કર્મ ઉપર છે, કર્મ આધીન છે, ફળ લખેલું હશે, કિસ્મત તો મળશે, પણ ખોટું થાય છે તો બોલવું પડશે। ભેમાભાઈ તો ખુલ્લેઆમ બોલે છે, ખોટા લોકો છે, ખોટા છે અને છે ચૌધરી સમાજના નેતાઓ એટલે ખોટું કહીએ છીએ, કારણ કે ચૌધરી સમાજના નેતાઓ જેટલા છે ને પોતાનો સ્વાર્થ જોવે છે, સમાજનું હિત નથી જોયું કે યારે સમાજ કરીને સમાજના શું થયું છે એ પણ અમને ખબર છે। 6 મહિના જેલ મારીને આવ્યા છે સમાજના દીકરાઓ, કયો છોડાવવા ગયો હતો? સમાજ કરીને નીકળી પડો છો બધા નેતાઓ। એના કરતા ભાઈચારો ખેડવો, દરેક સમાજની જરૂર હોય છે, દરેક સમાજને જરૂર હોય છે, ભાઈચારાથી ચાલો, પણ ચૂંટણી આવે ત્યારે વેરઝેર ના કરો, સમાજનો વાદ ન ચલાવો। સારો વ્યક્તિ છે એને વોટ આપો તમે। આજે જ્ઞાનીબેન, ખરેખર જ્ઞાનીબેનના ઘણા બધા એવા દાખલાઓ અમે જોયા છે કે સાહેબ જે વેરઝેર થવાના હતા ત્યાં સમાધાન પ્રક્રિયા અપનાવી અને દરેક સમાજ સાથે બેસીને ચા પી શકે, સાથે બેસી શકે એવી રીતે સમાધાન પ્રક્રિયાઓ કરી અને સમાજ